જોઈએ કહો તમે ફૂલ બધો માલ કમ્પ્લીટ એકદમ બધો માલ બનાવી દીધો, હજી બુણે નહીં કરી. અને પવલેશ નાસ્તો કરવા બેસી ગયો. ભાઈ હજી બુણી નહીં કરીને પવો નાસ્તો કરવા બેસી ગયો. બોલજો આ ચાલે? અને આજે બી એક્ટિવા લઈને ગયો હતો. કાલ હું બોલ્યો હતો ને તો આજે બી એક્ટિવા લઈને ગયો હતો, પણ 20 મિનિટ શું 10 મિનિટમાં આવી ગયો પવો. આ ટ્રાફિક નતું ને. પવલેશ હતો એક ફરે અવાજ કરે ને ટ્રાફિક શું બધું ખસી જાય. બસ એક ફેર અવાજમાં ટ્રાફિક ગાયબ કરી નાખ્યો ભાઈએ. નરેન્દ્ર મોદી જેવા છે કે તારા તો. આ જો મરચા બી ખાય ભાઈ પવો. પણ તીખા લાવી મરચા તીખા લાવીએ. હું જ લઈને આવ્યો. તું જ લઈને આવ્યો, તને જ તીખા લાગે? તીખા એટલે કેવા આમ મૂડ આવી જાય એવા તીખા ઈ મરચા. હવાર મૂડ આવે કે હાલ આવે? હા લભ્યાલ મૂડ આવી ગયો કે 2-4 મરચા ખાવાના તો શરીરને મસ્ત તંદુરસ્ત રહે ને તીખું ખાવાનું થોડો મસ્ત આનંદ રહે. પણ હવે ગરમી ચાલુ થઈ એટલે હવે થોડું કઢી માપની પણ છે અને મસ્ત સાસ મજાની ચાલુ કરવી છે, ઠંડી આઈસ બરફ જેવી. અને તમે જરૂરથી પધારજો. જય શ્રી રામ. પરવેશ જય શ્રી રામ. તો ભાઈ પવો છાસનું કે હે, પણ અમાર બેને ને પેલું એ ચાલે રસાકસી ચાલે. મારે એમ વિચારે કે છાસ નહીં કરવી, પવો કે છાસ કરવી. અને વાત કરી મરચાની તો હવે ગરમીમાં